પ્રયાગરાજ ખાતે સર્જાયેલી ભાગદોડની ઘટનાને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ દુઃખ વ્યક્ત કર્યું છે। પ્રયાગરાજમાં પૂરતું આયોજન હોવા છતાં કરુણ ઘટના સર્જાઈ છે તો વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી। પણ આપ સૌને અપીલ છે કે આપ સૌ આજના દિવસે જે ઘાટ પર આપ હોવ એ ઘાટ પર જ સ્નાન કરી અને આપે આપની આરાધના કરો। એ બાબતે એક અપીલ કરવા માગું છું। સદનસીબે અત્યાર સુધી જે 14 લોકોના સમાચાર આપણી પાસે મળ્યા છે અથવા જે ઘાયલ વ્યક્તિઓના સમાચાર આપણી પાસે મળ્યા છે એમાં વડોદરાનું કોઈ પણ નાગરિકના સમાચાર આપણને પ્રાપ્ત થયા નથી। વડોદરાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે, એમને પણ અમે સંપર્ક કરેલ, તેઓ પણ ક્ષેમ કુશળ છે, એમને કશું કોઈ પ્રકારની તકલીફ થઈ નથી। પરંતુ એક મારી અપીલ છે કે આપ સૌ આ દિવસે જે ઘાટ પર આપને અનુકૂળતા રહેતી હોય નજીકના ઘાટ પર જ સ્નાન કરી અને જે ઉત્તર પ્રદેશ પ્રશાસનની સૂચના છે કે સંગમ નોચ પર હમણાં જવાનું ટાળો, તો આ સૂચનાનો આપણે પણ આપ સૌને અપીલ